તો આ તરફ ઉનાળો આવતાની સાથે જ પાણીની પારાયણ પણ શરૂ થઈ ચૂકી છે। ક્યાંક પાણી નથી આવતું, ક્યાંક પાણી આવે છે તો તે પીવા લાયક નથી હોતું। અને આવી જ કંઈક પરિસ્થિતિ વડોદરામાં પણ ઊભી થઈ છે, જ્યાં પાણી તો આવે છે પરંતુ એટલું ગંદુ પાણી કે જાણે ગટરનું પાણી ભળીને આવતું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। વડોદરાના વોર્ડ નંબર 13માં સર્જાઈ છે આવી પરિસ્થિતિ। અહીં ગટરના પાણી જેવું પાણી આવતું હોવાની સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। વોર્ડ નંબર 13માં રાજકીય હુંસાતુસીમાં ડ્રેનેજ લાઇનનું કામ 1 વર્ષથી ટલ્લે ચડ્યું છે અને રોજ ગટર ઉભરાઈ જતી હોવાથી રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય લોકોને સતાવી રહ્યો છે। આ વિસ્તારમાં શાળા પણ આવેલી છે અને આવું ગંદુ પાણી પીને બાળકો બીમાર પડશે તો જવાબદાર કોણ તે પણ સવાલ છે। આના માટે યોગ્ય પગલાં ચોક્કસ લઈશું, નહીં હોય તો પોલીસ પ્રોટેક્શન લઈ અને અહીંયા આગળ ડ્રેનેજ લાઈન નાખી અને એકના લીધે બીજાને તકલીફ પડે એવું ક્યારેય નહીં ચલાવી લેવાય। બાજુમાં જ અંગ્રેજી મહારાજ સ્કૂલ આવેલી છે, ત્યાં આગળ મારા 1500 જેટલા બાળકો સ્કૂલમાં બે પાડીના થઈને છે। સ્કૂલના આચાર્યનો પણ કાગળ આવેલો છે કે પાણી ગંદુ આવે છે, એટલા માટે અહીંયા આગળ ડ્રેનેજ લાઈન નાખવાનું વિચાર્યું કે આ રેસિડન્ટ લોકો અને સ્કૂલના બાળકોને પાણી ચોખ્ખું મળી રહે। સ્થાનિકોનો આક્ષેપ છે કે 1 વર્ષથી ડ્રેનેજ લાઇન નાખવાનું કામ મંજૂર કરી દેવાયું છે। કામ માટેની તમામ સામાન લાવી દેવામાં આવ્યો છે, પણ એક વ્યક્તિના વિરોધથી કામ અટકાવી દેવામાં આવ્યું છે અને કાઉન્સિલરો મૂક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યા છે। એક તરફ સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ કાઉન્સિલરોને રજૂઆત કરતા તેઓ પક્ષ વિપક્ષની વાતો કરી એકબીજા પર જવાબદારી ઢોળી હાથ અદ્ધર કરી રહ્યા છે। છેલ્લા 1.5 વર્ષથી કઈ વારંવાર એ દ્વારકેશ સ્કૂલ સોસાયટીમાં ગંદુ કાળું પાણી આવવાના લીધે અમે અસંખ્ય વાર સમાચાર બનાવ્યા, કમિશનરશ્રીને રજૂઆતો કરી। એના પછી એમપીના કોટામાંથી એ કામ મંજૂર કરવામાં આવ્યું। એટલે આપણા રંજનબેન ભટ્ટના 1.5 વર્ષ પહેલાં તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। 6 મહિનાથી પાઇપ ઉતારવામાં આવે છે, પણ એ કામગીરી ખબર નહીં કેમ કે છેલ્લા ઘણા સમયથી કરવામાં નહીં આવતી।